આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા કાપડનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સુતરાઉ કાપડ, સિન્થેટિક કાપડ, ઊનનું કાપડ, રેશમી કાપડ વગેરે જેવા જુદા જુદા કાપડનો ઉપયોગ કરીએ છીએ. કાપડના છેડે આપણને દોરા દેખાય છે, જેને તાંતણા કહેવામાં આવે છે. દોરા નાના નાના તાંતણાના બનેલા હોય છે. જ્યારે આપણે સોયમાં દોરો પરોવીએ ત્યારે દોરામાં પણ ખૂબ પાતળા તાંતણા જોવા મળે છે, જેને રેસા કહેવામાં આવે છે. કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે. સૂતરના રેસા, શણના રેસા, રેશમના રેસા અને ઊનના રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. તેથી આ રેસાને કુદરતી રેસા કહેવામાં આવે છે. સૂતર અને શણના રેસા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, જ્યારે ઊન અને રેશમના રેસા પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. ઊનના રેસા ઘેટાં અને બકરાની રૂંવાટીમાંથી મળે છે. તે ઉપરાંત ઊન મેળવવા માટે સસલા, યાક અને ઊંટના વાળનો પણ ઉપયોગ થાય છે. હજારો વર્ષો સુધી કાપડ બનાવવા માટે માત્ર કુદરતી રેસાઓનો જ ઉપયોગ થતો હતો, પરંતુ છેલ્લા 100 વર્ષથી રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવે છે. આવા રેસાને સિન્થેટિક રેસા અથવા તો કૃત્રિમ રેસા કહેવામાં આવે છે. સિન્થેટિક રેસામાં પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક રેસાઓનો સમાવેશ થાય છે. ઘરમાં આપણે દીવો કરવા માટે વાટનો ઉપયોગ કરીએ છીએ. આ વાટ બનાવવા માટે રૂનો ઉપયોગ કરીએ છીએ. તે ઉપરાંત રૂનો ઉપયોગ ગાડલાઓમાં, રજાઈમાં અને ઓશિકા ભરવા માટે પણ થાય છે. જો થોડું રૂ લઈને તેને ખેંચીએ તો તેના છેડા તરફ નાના પાતળા તાંતણા દેખાય છે, જે કપાસના રેસા છે. કપાસને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણતામાનવાળી જમીનમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડના ફળને જીંડવા કહેવામાં આવે છે. જીંડવાનું કદ લીંબુ જેવડું હોય છે. હવે જીંડવા જ્યારે પરિપક્વ થઈને ફાટે છે, ત્યારે કપાસના રેસાએથી ઢંકાયેલા બીજ દેખાવા લાગે છે. કપાસના જીંડવામાંથી રૂ હાથ વડે કાઢવામાં આવે છે. ત્યારબાદ પીંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. રૂને બીજથી અલગ કરવાને પીંજવું કહેવામાં આવે છે. આજકાલ તો રૂ પીંજવા માટેના યંત્રોનો પણ ઉપયોગ થાય છે. શણના રેસા શણના છોડના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. શણનો છોડ ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે તેની લણણી કરવામાં આવે છે. લણણી કર્યા બાદ છોડના પ્રકાંડને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. જ્યારે પ્રકાંડ સડી જાય છે, ત્યારે રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે અને ત્યારબાદ કાપડ બનાવવા માટે આ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને કાંતવું કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાને બહાર ખેંચી અને તેને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ એકબીજા સાથે જોડાઈને તાંતણા બને છે. રેસા કાતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહેવામાં આવે છે. હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો પણ છે. આપણા દેશની આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. ગાંધીજીએ લોકોને બ્રિટનની મિલમાં બનેલા કાપડને બદલે
હાથ વડે કાતીને બનેલા કાપડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તાંતણામાંથી કાપડ બે રીતે બને છે. એક રીત છે વણાટ દ્વારા અને બીજી રીત છે ગૂંથણ દ્વારા. જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે તેને વણાટ કહેવામાં આવે છે. તાંતણાની ગોઠવણી આકૃતિમાં કાગળની પટ્ટી જેમ એકબીજા પર છે તે રીતની હોય છે. આવી જ રીતે તાંતણાના બે જૂથ દ્વારા કાપડ બનાવવામાં આવે છે. કાપડનું વણાટ શાળ પર કરવામાં આવે છે. શાળ હાથથી પણ ચાલે છે અથવા વીજળીથી પણ ચાલે છે. આપણે સૂયાની મદદથી ઊનના દોરા વડે કાપડ ગૂંથાતા જોયું છે. ગૂંથણ વડે સ્વેટર, શાલ, મોજા વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. ગૂંથવા માટે એક જ તાંતણાનો ઉપયોગ થાય છે. ગૂંથેલા કાપડમાંથી જો એક તાંતણો ખેંચાઈ જાય તો કાપડ પણ ખુલતું જાય છે. પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે વૃક્ષની છાલ કે મોટા પ્રાણીઓનું ચામડું અને રૂંવાટીનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ કૃષિ સમુદાયમાં રહીને ઘાસનું ગૂંથણ કરતા શીખ્યા અને સાદડી તથા ટોપલા બનાવતા થયા. ત્યારબાદ વેલાઓ કે પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવતા થયા. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે સાથે શણ પણ ઉગાડવામાં આવતું હતું અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તે સમયમાં સીવવાની કલા જાણીતી ન હતી. લોકો પોતાના શરીરને ફક્ત કાપડ વડે ઢાંકતા હતા. સીવવાની શોધ થયા બાદ લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. સોયની શોધ થયા બાદ સીવેલા કપડામાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પરંતુ આજે પણ સીવ્યા વગરનું કાપડ પહેરવામાં આવે છે. જેમ કે સાડી, ધોતિયું, પાઘડી વગેરે જેવા સીવ્યા વગરના પોશાક વપરાય છે. જેમ આપણા દેશમાં ખોરાકમાં વિવિધતા છે તેવી જ રીતે જુદા જુદા પ્રદેશમાં કાપડ અને પહેરવેશમાં પણ વિવિધતા જોવા મળે છે.